સૌને જોહાર। આજે છે મારો વિન્ટર આર્ટ ચેલેન્જનો 38મો દિવસ। સવારમાં 2 ગ્લાસ હુંફાળું પાણી પીધું ને પછી નીકળી ગયા આપણે ગ્રાઉન્ડ પર જવા માટે। ગ્રાઉન્ડ પર જઈને આપણે થોડું સ્ટ્રેચિંગ અને વોર્મઅપ કરી લીધું, કેમ કે રનિંગ કરવા પહેલાં એ જરૂરી છે, જેથી તમે ઇન્જરીથી બચી શકો। ને પછી આપણે ચાલુ કરી રનિંગ। તો આજે આપણે કરી નાખી સવારમાં 3 કિલોમીટર રનિંગ ને પછી આપણે વર્કઆઉટ ચાલુ કર્યું, થોડું સ્ટ્રેચિંગ કરી લીધું। રનિંગ કરીને પછી સ્ટ્રેચિંગ કરવું થોડું જરૂરી છે, જેનાથી તમને ઇન્જરીથી બચી શકો। ને આ પછી આપણે કોબ્રા સ્ટ્રેચિંગ કરી દીધું, એનાથી પણ તમને ખૂબ જ ફાયદા થાય છે। ને પછી મારે આપણે 50 પુશઅપ, 50 દંડ અને પછી આપણું ફેવરેટ સપાટે એક્સરસાઇઝ કરી, જેના પણ આપણે 30-30ના 3 સેટ મારી દીધા, એટલે કે 90 સપાટે મારી દીધા। અને પછી જો બોડી કન્ડિશન ને પછી લાસ્ટમાં આપણે દોરડા ચડ્યા। દોરડા ચડવાથી પણ તમારું બેક વર્કઆઉટ ખૂબ જ સરસ થઈ જાય છે અને તમારી મજબૂતાઈ પણ વધી જાય છે હાથની। આ જો બોડી કન્ડિશન, સવારનું વર્કઆઉટ પૂરું કર્યું। સવારનું વર્કઆઉટ પૂરું કરીને પછી આપણે આવી ગયા ઘરે। ઘરે આવીને દાંતણ ચાવી નાખ્યું ને પછી નાહી લીધું। નાહીને પછી સવારની ડાયટમાં બીજું કંઈ હતું નહીં, રોટલીને શાક ખાઈ લીધું। પછી આપણે નીકળી ગયા ખેતરે જ ભાત કાપવા માટે। આ છે અમારું ભાત, તો આ છે દાંટેડા ને આપણે ભાત કાપવા લાગી પડ્યા ને આટલું ભાત કાપી નાખ્યું ને પછી આપણે આવી ગયા ઘરે ને પછી ગાયને નાખી દીધો ચારો। અને પછી આપણે આજે બનાવી હળદર, આંબા હળદરની ચટણી, એ બહુ જોરદાર લાગે। ને પછી આજીલાની ચટણી બનાવી, એ પણ ખૂબ જોરદાર। ને આ છે આપણું દેશી ખાવાનું, નાગલીની રોટલી ને દહીં ને આંબાની ચટણી ને આજીલો। ને પછી આવી ગયા આપણે ખેતરે પાછા, ને અહીંયા પછી આપણે ભાત કાપ્યું ને પછી આવી ગયા પાછા ગ્રાઉન્ડ પર સાંજે 6 વાગે। ને પછી થોડી એક્સરસાઇઝ કરીને પછી રનિંગ ચાલુ કરી ને સાંજે 2 કિલોમીટર રનિંગ કરી દીધી। પછી કરી આપણે થોડી એપ્સની વર્કઆઉટ, એ બી 20-20ના 2 સેટ મારીને પછી આપણે દોરડા ચડ્યા ને પછી આપણે 50 માર્યા દંડ અને 60 માર્યા સપાટે ને સાંજનું વર્કઆઉટ પૂરું કર્યું। ને આ છે બોડી કન્ડિશન। ને પછી આપણે આવી ગયા ઘરે જવા માટે નીકળી ગયા। ઘરે જઈને આપણે નાહી લીધું, નાહીને પછી જમી લીધું। જમીને પછી આપણે વાંચી બુક। તમારા લક્ષ્ય સિવાય બીજે જ્યાં પણ તમારું ધ્યાન છે, બસ એ જ તમારો પરમ દુશ્મન છે।